જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત ગીતાના 9મા અધ્યાયના 25મા શ્લોકમાં પરમ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે દેવતાઓને પૂજનારા દેવોને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે. માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો. એટલે કે જે કોઈ મનુષ્ય સાચા હૃદયથી તેમની ભક્તિ કરી તેમનામાં જ મન પૂરવે છે, તેમનામાં જ ચિત્ત પૂરવે છે, તે અવશ્ય તેમને જ પામે છે. પરબ્રહ્મ સ્વરૂપ જે સૌ જીવોમાં આત્મા સ્વરૂપે બિરાજમાન છે, તેમની શુદ્ધ ભક્તિ કરી જન્મ મરણના ચક્રમાંથી બહાર આવી ભગવાનની શરણ મેળવે છે. જે મનુષ્ય કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર માત્ર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે અને જે કાંઈ થઈ રહ્યું છે, જે કાંઈ થશે અને જે થઈ ગયું છે તે માત્ર ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી જ થઈ રહ્યું છે, આમ માની પ્રભુ ભક્તિ કરી પોતાનું જીવન વિતાવે છે તો તેને જીવનમાં ઘટનારી દરેક પરિસ્થિતિઓ સરળ લાગે છે, જેનાથી મનુષ્ય પરમ સુખની અનુભૂતિ કરે છે અને પ્રભુ ભક્તિ કરવા મહિનામાં આવતી દરેક 11રસનું પાલન શ્રદ્ધાપૂર્વક કરે છે તો ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય પ્રસન્ન થાય છે. તેને આ ભાવમાં તો શાંતિની અનુભૂતિ થાય જ છે, પણ પરલોકમાં પણ તે સ્થાન મેળવે છે. અનેક ગણું પુણ્ય આપનારી આ 11રસ મહિનામાં 2 વખત આવે છે. આવી જ પુણ્યપ્રદાયની વરુથીની 11રસ જે ચૈત્ર કૃષ્ણ પક્ષમાં આવે છે તે આ વખતે 13 એપ્રિલ સોમવારના દિવસે આવી રહી છે. આ દિવસે સાચા મને શ્રદ્ધાપૂર્વક વ્રત ઉપવાસ કરી ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા આરાધના કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણની અપાર ભક્તિ પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિક જગતમાં વૃદ્ધિ મેળવી શકાય છે. આજના પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને વરુથીની 11રસની કથા તેમજ તેનો મહિમા સંભળાવ્યો હતો. તો ચાલો આજના વરુથીની 11રસના પાવન દિવસે આપણે પણ સૌ મળી આ કથા મહિમાનું શ્રવણ કરીએ. ને જો તમને આ કથા સારી લાગે તો એક લાઈક અવશ્ય કરજો. સાથે જ તમારા મિત્ર અને પરિવારમાં પણ આ કથાને શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. તો કથા અનુસાર ભવિષ્યોત્તર પુરાણમાં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજ એક સમયે સંવાદ કરી રહ્યા હતા, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને વર્ષમાં આવનારી બધી જ 11રસનો મહિમા સંભળાવી રહ્યા હતા. તે સમયે યુધિષ્ઠિર મહારાજે વરુથીની 11રસ વિશે પૂછ્યું અને કહ્યું કે હે વાસુદેવ, વરુથીની 11રસના વ્રત પાલનથી શું લાભ થાય છે અને તેનો મહિમા શું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે પ્રિય રાજન, આ જન્મ તેમજ આગળના જન્મમાં પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વ્રત કરનારના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે અને સાથે જ પરમ આનંદ મેળવીને તે ભાગ્યશાળી બને છે. ભવબંધનમાંથી મુક્તિ મેળવી મારી અપાર ભક્તિ મેળવી શકે છે. આ વ્રતના પ્રભાવથી માંધાતા રાજા તેમજ રાજા ધુંધુમાર જેવા અનેક રાજાઓ સ્વર્ગમાં ગયેલા છે. સાથે જ બ્રહ્માજીના અભિમાનનો નાશ કરવા માટે તેમનું 5મું શીશ કાપવાથી શિવજીને બ્રહ્મ હત્યાનું પાપ ચડ્યું હતું. તે પાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવજીએ પણ આ વરુથીની 11રસનું પાલન કર્યું હતું, જેનાથી તેમને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી હતી. આ વરુથીની 11રસ આ લોકમાં તેમજ પરલોકમાં સુખ સૌભાગ્ય દેનારી છે, સુખ આપનારી, બધા જ પાપોનો નાશ કરનારી, સૌભાગ્ય આપનારી. આ 11રસનું વ્રત કરવાથી દુર્ભાગ્ય દૂર થઈ અને જીવન સુખાકારી બને છે. દરેક જીવને સુખની પ્રાપ્તિ તો થાય જ છે, પણ સાથે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. આ એકાદશી સર્વ પાપોને હરનારી, જન્મ મરણના દુઃખોને દૂર કરનારી છે અને કોઈપણ પ્રકારના ફળની ઈચ્છા વિના પરમ શ્રદ્ધાથી જો આ 11રસનું પાલન કરાય તો ભગવાન માટે એક તપ બની જાય છે. મનની પ્રસન્નતા, શાંત ભાવ, ભગવત ચિંતનનો સ્વભાવ અને મનમાં પવિત્રતાના ભાવથી આ 11રસનું પાલન કરાય તો અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્યફળ મળે છે. વરુથીની એકાદશી ખૂબ જ પવિત્ર છે અને દરેક જીવની પવિત્ર કરનારી છે, જેના પાલનથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે અન્નદાન, વિદ્યાદાન તેમજ કન્યાદાન જેવા મહાદાન કરવાથી જેટલું પુણ્યફળ મળે છે તેટલું જ પુણ્યફળ આ વરુથીની 11રસ કરવાથી મળી જાય છે અને આ પુણ્યફળના પ્રતાપે બધા જ ભવના પાપો નષ્ટ થઈ મનુષ્ય પરમ ગતિને પામે છે. આગળ શ્રી કૃષ્ણએ વરુથીની 11રસની કથા સંભળાવતા કહ્યું કે હે રાજન, એક વખત રાજા માંધાતા પોતાના રાજપાટ છોડી તપસ્યા કરવા જંગલમાં ગયા. માંધાતા રાજા સુરવીર તો હતા જ, પણ દાન ધર્મમાં પણ એટલું જ માનતા હતા. હવે એક સમય માંધાતા રાજા પોતાના ભૌતિક સુખ સુવિધાઓને છોડીને નર્મદા નદીના કિનારે તપસ્યા કરવા બેઠા હતા. ત્યાં ખૂબ જ ગાઢ જંગલ હતું, તેમાં અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હતા. આમ એક વખત રાજા પોતાની તપસ્યામાં લીન હતા ત્યારે ત્યાં એક રીંછ આવ્યું અને તે ભૂખ્યું હોવાથી રાજાનો પગ ખાવા લાગ્યો. આમ રીંછ રાજાનો પગ ખાતા ખાતા તેને જંગલમાં ખેંચી ગયો.
હવે જો માંધાતા રાજા ધારેત તો તે રીંછને એક ક્ષણમાં મારી શકેત, પણ તેમણે પોતાના પર સંયમ રાખ્યો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ભગવાન સ્વયં માંધાતા રાજાની રક્ષા કરવા આવ્યા અને પોતાના ચક્ર વડે રીંછને મારીને તેને મોક્ષ આપ્યો. હવે રીંછ તો રાજાનો પગ ખાઈ ગયો હતો, તેથી રાજા દુઃખી હતા. તેથી રાજાને દુઃખી જોઈને ભગવાને કહ્યું કે હે રાજન, આ જે કાંઈ તારી સાથે બન્યું છે તે તારા પૂર્વજન્મના પાપો હતા, જે તારી આ જન્મમાં ભોગવવા પડ્યા છે. ત્યારે રાજાએ ભગવાનને પ્રાર્થના કરી અને આ પીડા તેમજ સમસ્ત પાપોમાંથી મુક્તિ મેળવવા માટેનો ઉપાય પૂછ્યો. ત્યારે ભગવાને કહ્યું કે હે રાજન, મારા વરાહ અવતારનું પૂજન વિધિવત કરીને ચૈત્રવદમાં આવનારી વરુથીની એકાદશીનું પાલન કરવાથી તારી બધી જ પીડાઓનો નાશ થઈ જશે અને બધા પાપોમાંથી મુક્તિ મેળવીશ. ત્યારે માંધાતા રાજાએ તેવું જ કર્યું. વરુથીની 11ના દિવસે વરાહ અવતારનું ભક્તિભાવપૂર્વક તેમણે પૂજન કર્યું અને 11નું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું, જેના પ્રભાવથી તેની બધી જ પીડાઓ દૂર થઈ ગઈ અને તે ફરી સાજો થઈ ગયો અને પોતાનો પગ પાછો મેળવી લીધો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને વરુથીની 11નો મહિમા સંભળાવતા એ પણ કહ્યું કે હે ધર્મરાજ, વરુથીની 11 શુદ્ધ જીવન પ્રદાન કરનારી છે અને સમસ્ત પાપોનો નાશ કરનારી છે. સર્વ પ્રકારના દાન કરવાથી જે કાંઈ પુણ્ય ફળ મળે છે તેનું જ પુણ્ય ફળ આ એકાદશીના પાલનથી મેળવી શકાય છે. તે ઉપરાંત જો કોઈ વ્યક્તિ પોતાની પુત્રીના ધન પર આશ્રિત રહે છે, તે વ્યક્તિ સંપૂર્ણ બ્રહ્માંડ જળમગ્ન થાય ત્યાં સુધી નર્ક સમાન જીવન વિતાવે છે. તેમજ પોતાની પુત્રીનો સોદો કરીને કે પછી તેના લગ્ન કરી સામે ધન લે છે, તે પોતાના પુનઃજન્મમાં એક નિમ્ન પ્રકારના જાનવરનો અવતાર મેળવે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની પુત્રીને ઘરેણાથી સુસજ્જિત કરી કન્યાદાન આપે છે, તે સ્વર્ગને પામે છે. અને આ બધું કરવાથી જે કાંઈ પુણ્ય ફળ મળે છે તે બધું જ વરુથીની એકાદશી વ્રત કરવા માત્રથી મેળવી શકાય છે. આમ 11નું વ્રત શુદ્ધ ભાવથી જે કોઈ મનુષ્ય કરે છે તે પોતાના આધ્યાત્મિક જગતને પામે છે. હે યુધિષ્ઠિર, જે પણ આ પવિત્ર વરુથીની 11નું વ્રત ઉપવાસ કરી તેનો મહિમા તેમજ કથા વાંચે છે કે સાંભળે છે, તેને સહસ્ત્ર ગૌદાન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને ચૈત્રવદમાં આવનારી વરુથીની 11નો મહિમા સમજાવે છે. સૌભાગ્યનો આધાર સંયમ છે. દરેક પ્રકારે સંયમ રાખવાથી મનુષ્યના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. અને જો મનુષ્ય જીવનમાં પોતાના મન પર સંયમ નહીં રાખી શકે તો તેના દ્વારા કરવામાં આવેલો તપ, ત્યાગ તેમજ ભક્તિ પૂજા બધું જ વ્યર્થ છે. તેથી જ 11 વ્રતના પાલન દ્વારા પ્રભુની ભક્તિ કરી સમબુદ્ધિથી પોતાના કર્મોથી ઉત્પન્ન થનારા ફળોનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈને નિરાકાર પદને પામી શકાય. તો આ પ્રકારે આજના પવિત્ર વરુથીની 11ના દિવસે આપણે સૌએ મળી આ 11નો મહિમા તેમજ તેની કથા સાંભળી. અને આ મહિમા અને કથા તમને કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી આવી જ વેદો અને પુરાણમાંથી લેવામાં આવી રહી કથાઓ તમારા સુધી પહોંચાડવા માટે અમને પ્રેરણા મળી શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાંભળવા માટે હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપયા કરી રાખજો, જેથી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.